મારો ભાઈ એને પગપાળા નીકળી ગયો હે, કારણ કે ગાડીનું સુખ હમણાં છીનવાઈ ગયું થોડુંક. શેટીએ બેઠો બેઠો ખાય છે. મમ્મી જોઈ ગઈ ના બ્લોગ તો કાયદેસર આપણે ફટાકા પડવાના હે ભાઈ. જ્યારથી મોબાઈલ હાથમાં આવ્યો ને ત્યારથી શેનું સપનું હતું ખબર? આજે હે ને મોટો બ્લોગિંગ કરવું હોય થોડું ઘણું, ને મોટો બ્લોગિંગમાં કોને કોને ખબર પડે હે હેરકટ ક્યાં હે અને ચેક કરો. ગરમીના આવાજ હારા ભાઈ ટૂંકા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છો બધા? મજામાં? કેવલભાઈના વ્લોગ વિડીયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. અત્યારમાં જવાનું છે આપણે ઇન્ટર્નશીપ માટે ને તમારો ભાઈ ઘરેથી નીકળી ગયો છે ને ચાર્જિંગ એ લીધું ને પાવર બેગ નાખ્યું જોડે. અને હવે છે ને બાપુની દુકાનેથી આપણું પાઉચ લઈને પછી ભાગશું ઇન્ટર્નશીપ માટે, કારણ કે પાઉચ ત્યાં ભૂલાઈ ગયું હતું. ને બાકી બેગ તો ત્યાં જ પડ્યું છે ઓફિસે. જલ્દીથી નીકળી જઈએ ને ઇન્ટર્નશીપનો કાંક અઠવાડિયું ને માથે 2-3 દિવસ વીએ ગયા ભાઈ. હા, એટલું થઈ ગયું. ને અત્યારે હાલ તમારો ભાઈ એને પગપાળા નીકળી ગયો છે, કારણ કે ગાડીનું સુખ હમણાં છીનવાઈ ગયું થોડુંક. એવું કાંઈ નથી ભાઈ, પપ્પાને જોતી હોય ને એટલે પછી હું કાંઈ અડું નહીં ગાડી, અને પપ્પાની છે એની ભાઈ, એને પહેલાં લઈ જવી પડે અને કામ હોય તો ચાલો લેટ્સ ગો કન્ટિન્યુ. અત્યારમાં ટાળા ચડતા ચડતા બ્લોગ શૂટ કરતા કરતા સાહ ચડી ગયો ભાઈ. પડી ગયું છે બપોરને મસ્ત મજાનો રોટલો વઘારી લીધો હોય. ને તમારી ભાઈની જિંદગી તો જુઓ ભાઈ, શેટીએ બેઠો બેઠો ખાય છે. મમ્મી જોઈ ગઈ ના બ્લોગ તો કાયદેસર આપણે ફટાકા પડવાના હે ભાઈ. અને ઉલ્લીને પડશે, બીજું જ બધું ગયું કરે. આમે હમણાં કાંડ વધી ગયા હે. કાંઈ વાંધો નહીં, ચાલો તમારો ભાઈ રોટલો ખાઈ લે. એ તો પછી વઘારેલો. ફાઇનલી છે ને તમારા ભાઈની રાત પડી ગઈ છે. રોટલો ખાઈને હરખાઈનો જામી ગયો એટલે રાત જ પડે ને, બીજું તો શું પડે. અને તમારા ભાઈનું બાળપણથી કે આમ જ્યારથી મોબાઈલ હાથમાં આવ્યો ને ત્યારથી શેનું સપનું હતું ખબર? એ વસ્તુ તો ન થઈ શકી, પણ આયર વ્લોગર બની ગયા. ગમે એ વ્લોગર બની ગયા. સપનું એ વાત નહોતું કે જો આ રીતે આમ શૂટ થાય ને, મોટો વ્લોગર ગાડી લઈને જે શૂટ કરતા હોય ને મોટો વ્લોગર, એનો શોખ હતો પહેલેથી. આપણને સપનું હતું એ બનવું હતું, પછી એની જગ્યાએ નોર્મલ વ્લોગર બની જાય, ડેઈલી વ્લોગર બની ગયા. કાંઈ વાંધો નહીં, ચાલો આજે એ સપનું પૂરું કરીએ ને થોડો ઘણો આ રીતે આમ રાખીને વ્લોગ શૂટ કરીએ. આજે છે ને મોટો વ્લોગિંગ કરવું હોય થોડું ઘણું, ને મોટો વ્લોગિંગમાં કોને કોને ખબર પડે ને કેવી મજા આવે છે જોવાની, નીચે આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. કારણ કે કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે, તો તમારે જ ભરવાનું હોય, તો જલ્દીથી ભરી દેજો. ચાલ આપણે નીકળી ગયા છીએ મુફાસો લઈને ઘરથી દૂર, અને અત્યારમાં હે ને મમ્મીને લેવા જવાની છે. તમને કીધું હતું ને મોટો વ્લોગ શૂટ કરવો, એટલે એ ટાઈપ કરું હું શૂટ. તો કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે જલ્દીથી ભાગ્યા એટલી છોકરા પણ રસ્તામાં હવાઈનું કરતા હોય અને એવું બધું છે, તો ચાલો જલ્દીથી આપણે મમ્મીને લેવા જવાના છે. તો લેટ્સ ગો કન્ટિન્યુ. ફાઇનલ રાઈડ નહીં ભાઈ, હજી જીવવાનું છે. અને આજ તો ફ્લેટ લગી બ્લોગ શૂટ કરવાનું ને સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું. તો ચાલો જલ્દીથી ગાડી થોડીક ખેંચીએ ને તમે બન્યા રહ્યો. गाइस कैसी बढ़िया मजा आ रही है. आज राइड करवा निकला है ना, मोटो व्लॉगिंग विथ मोटो व्लॉगिंग. ने एक गाड़ी, एक हाथे गाड़ी आले है ने एक हाथे व्लॉग शूट થાય છે. કેવી મજા આવે છે ભાઈ. હું જ્યારે એવું આમ ફાઇનલ મનમાં વિચારીને નીકળું ને કે આજે મસ્ત મજાની રાઇડિંગ કરવી છે, ત્યારે બહુ મજા આવે ને. હવે એને પાર્લર આવી ગયું, કારણ કે આપણે આવડી મોટી રાઇડ નહોતી લેવાની ભાઈ. અને ફાઇનલી એક દી એવો રાખીને આપણે નીકળશું કે આખો દી રાઇડિંગ કરશું અને નવી જગ્યાએ એક્સપ્લોર કરશું અમારે સાવરકુંડલાની. પાર્લરે મમ્મીને પિક કરવા માટે. તો ચાલો અંદર કસ્ટમર ન હોય તો ડાયરેક્ટ અંદર ઘરે જવાનું રહે. બાકી હશે તો કે મેળ નહીં આવે ને. અહીંથી મમ્મીને પિક કરીને જલ્દીથી ભાગીએ ઘરે. અને મોટો બ્લોગિંગ ભાઈ તમને કેવું લાગ્યું ને એ કોમેન્ટમાં જણાવજો ખાસ કરીને. અને જો તમને તમારો એવો વિચાર હોય ને તો આપણે મોટો બ્લોગિંગ સ્ટાર્ટ કરશું, પણ આપણે ખુદ નહીં બાઈક આવે તઈ છોડી દીધી છે ઘરે. हेलो हेलो हेलो, क्या कर रहे हो जी? અને અત્યારે ને ભાઈ પેમેન્ટ હાથમાં આવી ગયું છે અને હેર કટ કરાવવા જવાના છે ફાઇનલ ગરમીના. ને આ વખતે હાવ ઝીણા કરાવીને આવવા છે ભાઈ. તો ચાલો હું ત્યાં વાળ કપાવતો હોઉં જલ્દીથી, ને તમે કન્ટિન્યુ બન્યા રહ્યો ને મુફાસાને મારી દઈ લેવા જલ્દીથી. હેર કટ ક્યાં હે અને ચેક કરો. ગરમીના આવા સારા ભાઈ ટૂંકા. અને કેવા લાગ્યા ને કોમેન્ટ કરજો. કાલ તમારી સામે એક આર્મીનો હીરો ઉભો હોય છે. વ્લોગ ચાલુ કરીને તઈનું ડેઈલીનું રૂટિન છે. કા
આ બધા એક નહીં, બધા વ્લોગ ચાલુ કરીને બકાઈ અને આવા ઝીણા ઝીણા વાળ ભાઈ તમને કેવા લાગે? આરસ નથી લાગતા, મને ભૂંડા લાગ્યા. પણ કાંઈ વાંધો નહીં, ગરમી છે ને એટલે હાલ છે. અને શરદ બેન પાસે પૂછીએ ચાલો એને કેવા લાગ્યા. હાલો મમ્મી, વાળ કેવા કપાણા મારા? દુલા ગાંડા જેવા. હારા ભૂંડા બકવાસ. તો આમ આમ બધાય કહે કે હાવ ટૂંકા કરાવીને આવો અને આમ બકવાસ નહીં કરે. તો અમારે કરાવવા કેવા વાર? હેન્ડસમ બોય લાગે એવા. તો એની માટે મોટો રાખવા પડે, એવા તમને પહોંચ નથી કોઈને. ઉનાળામાં આવ ટકોસ કરાય નખાય. તો પછી હું કેમ કે છો ભૂંડા લાગે? અત્યારે હારા જ લાગે ઉનાળામાં આવા. અને આ બધા ખાવા બેસી જાય છે, બધા સેવના શાક ખાય છે ને અમે ખાઈએ છીએ બટાટા પૌવા. ચેક કરો ભાઈ, ફાઇનલી આપણી માટે મસ્ત મજાનો નાસ્તો બીનો છે. અને અત્યારે આવું હરખું ખાવાનું હોય ભાઈ, ગરમીનું કાંઈ ભાવે નહીં ને, એટલે નહીં નવું બનાવીને ખાતા હોય. તો ચાલો જલ્દીથી હબાબાટી બોલાવીએ અને બટાટા પૌવા નાખીએ. આપણે છે ને મસ્ત મજાનું જમી કાઢવી લીધું હોય ને, ભાવિક આવ્યો હતો તો શરબત બનાવ્યું હતું, શરબત બરબત પી લીધું હોય મસ્ત મજાનું. ને અત્યારે તમારો ભાઈ બહાર આટો મારવા માટે નીકળી ગયો હે. તો કાંઈ વાંધો નહીં, ચાલો આટો બાટો મારીએ. આ થોડુંક હાલી લઈએ ને, કારણ કે વધારે ખવાઈ ગયું હતું એટલે. ને આટો બાટો મારીએ અને પછી પાછા જઈ ઘરે. હાલીને હે ને જાય છે તમારો ભાઈ ઘર બાજુ. અને ફાઇનલી હાલવા નીકળ્યો હતો ને અત્યારે વાગી ગયા છે 11:30. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે ઘરે જઈને હોઈ જાય. અને આ બ્લોગને ભાઈ અહીંયા જ એન્ડ કરી નાખીએ કેવું રહે? હારા માયલું નહીં રહી, કારણ કે આખો દી થઈ ગયો ને, હવે ઘરે જઈને ડાયરેક્ટ સુવાનું જ છે, બીજું કાંઈ નથી કરવાનું. તો કાંઈ વાંધો નહીં, ચાલો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી છીએ. મોર બ્લોગ જોવા માટે ચેનલને લાઈક છે, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને ખબર ન હોય તો કહી દઉં કે આપણો વ્લોગ અપલોડિંગનો ટાઈમ છે ભાઈ, લોંગ વ્લોગ સવારે 11 વાગે પડે છે અને મિની વ્લોગ રાત્રે 6 થી તે 7:30 કે 8ની વચ્ચે પડી જાય. એટલે ભાઈ બેનો ટાઈમ પણ તમને કહી દઉં. અને ખાસ કરીને હજી સુધીમાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને જલ્દીથી લાઈક છે, સબસ્ક્રાઈબ, ફોલો કરી નાખજો. અને આપણી ઇન્સ્ટાગ્રામની લિંક ભાઈ બાયોમાં આપેલી જ હોય છે. બાયોમાં તો નહીં, આપણી ઇન્સ્ટાગ્રામની લિંક ભાઈ ડિસ્ક્રિપ્શનમાં આપેલી હોય છે. તો જાઓ ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી નાખો. ત્યાં પણ ડેઈલી મિની વ્લોગ અપલોડ થાય છે, એ પણ રાત્રે 6 વાગે. તો ત્યાં પણ જઈને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. અને બાકી આપણે મળીએ આવા જ એક નેક્સ્ટ ડેના વ્લોગમાં. જ્યાં સુધી ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ બધાને. જય ઠાકર, જય બધારી.